ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે વસ્તુ વિચાર ધારા ભાગ નંબર 3. તો જેમ બ્રહ્મ વસ્તુ બ્રહ્મમાં જ હોય છે, આત્મા વસ્તુ આત્મામાં જ હોય છે, એમ જેમ સૂર્ય નામની વસ્તુ તે સૂર્યમાં જ હોય છે, સગા નામની વસ્તુ સગાઓમાં જ હોય છે, બીજે શોધો તો ના જડે. પર્વત નામની વસ્તુ પર્વતમાં જ હોય છે, આમ તે વસ્તુ તેમાંથી મળે છે. માટે જ રામને રામમાંથી જ આ વસ્તુ મળવાથી મહાન તથા પ્રતિષ્ઠિત થયા છે. કૃષ્ણને આ વસ્તુ કૃષ્ણમાંથી જ મળવાથી કૃષ્ણ મહાન તથા પ્રતિષ્ઠિત થયા છે. સર્વે કોઈને પણ આ વસ્તુ સર્વ કોઈનામાંથી જ મળે છે. એટલે કે જે વસ્તુ જે શોધતા હોઈએ તે વસ્તુ તે પોતાનામાં જ હોય છે. આથી તેઓ મહાન કે પ્રતિષ્ઠિત થાય છે. માટે આપણે પણ આપણી મહાનતા કે પ્રતિષ્ઠિતતા આપણામાંથી જ કરી કે મેળવી લેવી, બીજો કોઈ માર્ગ જ નથી. આમ મહાનતા છે મહાનતામહી, નહીં અવર ઉપાયથી. સિદ્ધાંત એ સિદ્ધાંતમાં જ છે, સહી નહીં ન્યાય અન્યાયથી. કહેવાનો અર્થ જ એ છે કે કોઈ પણ ભૂલે ચૂકે જો હિમાલયની કંદરાઓમાં જવા માગતા હોય તો ત્યાં વસ્તુ નથી, માટે જવાનું મોડી વાળજો. જો કોઈ કદાચ વ્રત ઉપવાસ કરી દેશો તો આ ચોક્કસ આ વસ્તુ રહી જશે. કોઈ યોગ આસનો કે પ્રાણાયામ તથા શૂન્ય શિખર ગઢ સાધવા રહેશે તો આ વસ્તુમાં મોડું થશે. કોઈ મત પંથ કરવા રહેશે તો આ વસ્તુને ચોક્કસ ભૂલી જશે. વળી આ વસ્તુ માટે કોઈ પણ પહેરવેશ બદલી ના નાખે તેની ખાસ ભલામણ છે. કોઈ ઘેર ને કોઈ ઘેર જ બેસી રહે છે તો પછી તેના ભોગ, અને કોઈ આ વસ્તુ માટે અવનવા ઉપાયો કે દોડધામ આદરે તો તેમાં કોઈનું કોઈ પણ જવાનું નથી. શું સર્વ પદાર્થોને ભસ્મ કરી દેવાવાળો જે અગ્નિ, તે શું અગ્નિ બીજા કોઈના પાસેથી ઉછીનો લાવે છે? તો ના, એ અગ્નિ તો અગ્નિનો જ સ્વભાવ અગ્નિમાં જ હોય છે. જેમ મોર પોતાનો ટવકો બીજા પાસેથી લાવે છે, તો ના, તે તો તેનો સહજ સ્વભાવ છે. મોરનો અવાજ મોરમાંથી જ નીકળે છે. પવન શું બીજા પવનનો સાથ લઈને વાય છે? તો ના, પવનનો તે સ્વભાવ જ છે. આમ સર્વ માત્ર સૌના સ્વભાવે જ છે. તેમ આ વસ્તુ પોતે પણ પોતાના સહજ સ્વભાવે છે જ. જેમ છોડવા કે વૃક્ષોના ફૂલ સ્વરૂપ જ થઈ જાય છે, એમ તત્વજ્ઞાની પોતે જ વસ્તુ સ્વરૂપ થઈ જાય છે. તેવાને જ આ વસ્તુ પોતે શું છે તેનો ખરો ખ્યાલ આવે છે. બાકી જીવબુદ્ધિ મન યાદ કે પછી સ્મરણમાં રહેલો જે વસ્તુ એવો શબ્દ કે સંસ્કાર કોઈ જ હિતાવહ નથી, કલ્યાણકારક નથી. એમ વળી ગમે તેવા પ્રજ્વલિત અગ્નિને પણ પાણી શાંત જ કરી દે છે, તેમ આ વસ્તુની પ્રગટતાથી જ સંસ્કારો તથા દુઃખો પણ શાંત થઈ જાય છે. તથા મતપંથોના ભેદ સહિત દ્વૈત માત્ર પણ વિસ્મય જ પામી જાય છે. આ જ તેનો પ્રભાવ માત્ર છે. જેમ પાણીમાં કોઈ પણ રંગ મળી જ જાય છે, તેમ આ વસ્તુમાં કોઈ પણ એકાકાર થઈ જાય છે, કારણ કે તે ભેદ ભાવ રહિત જ છે. જેમ મીઠાની પૂતળી દરિયાનો તાગ લાવતી જ નથી, તેમ કોઈ પણ બાબત આ વસ્તુના વળતા સમાચાર આપી શકે એમ નથી. છતાં પણ પથ્થરનો ટુકડો દૂધમાં ઓગળી શકતો નથી, તેમ આ વસ્તુમાં વિરોધી ભાવ ખપી શકતો નથી. એટલે કે કોઈ બળાત્કારે આ વસ્તુમાં જેમ છે તેમ પોતાની અસ્તિ રાખવા જાય તો તે બની શકે તેમ નથી જ.
અને જો કદાચ કોઈ અંશે રહેતો હોય તો અર્થ એ જ થાય છે કે તેને આ વસ્તુની સૂઝ પડી જ નથી, તે નક્કી જ છે. કારણ કે કોઈ જાતે જ હદ ઉપરનો સોમલખાર ખાઈને પછી સ્વતંત્ર જીવવા માગે એ શક્ય નથી જ તેવું અહીં સમજવું. જેમ મણીને મેલ, કંચનને કાટ તથા અગ્નિને ઉધઈ વળગતી જ નથી અને સદા શુદ્ધ જ છે, એમ આ વસ્તુને પોતાને કોઈ કાળે પણ કશા જ પ્રકારનું આવરણ અસર કરતું જ નથી. આમ તે સદાકાળ શુદ્ધ તથા મુક્ત જ છે. તથા હજારો ઘાટ ગળાય છતાં પણ જેમ એરણ આઘી પાછી કે તૂટતી ફૂટતી નથી, તેમ આ વસ્તુ ઉપર અનંતો જગત આવાગમન કરી જાય, તેમ છતાં પણ તે ચલાયમાન કે ફાટફૂટ થયા વગર જ એના એ જ સ્થિતિમાં રહે છે. આમ તે કદાપી પણ અવસ્થા બદલતી જ નથી. અનંતો યુગોથી પરિભ્રમણ કરવાવાળા જે સૂર્ય, ચંદ્ર તથા આભ અવનિ કદાપી પણ ભેગો થતો જ નથી, તેઓ આ વસ્તુમાં આવતા વિના પ્રયત્ને એક જ થઈ જાય છે અને વિના સંકોચે પોતપોતાની અસ્થિ ગુમાવવા સહમત થઈ જાય છે. કારણ કે જો અખંડ અને મહારાજ્ય મળતું હોય તો ખંડિય તથા હદવાળો રાજ્ય ભોગવવા કોણ પડી રહે? માટે જેનું સંપૂર્ણ ભાવિ ફળ દેવાને તત્પર થયું હોય તથા મૂળ સહિત આવાગમનનો અંત આવવાનો હોય અને કાયમી સ્થિતિ પ્રાપ્ત થવાની હોય, તેવાને જ આ વસ્તુ દ્રષ્ટિ અથવા તો વસ્તુ સ્થિતિ થાય છે. આમ વસ્તુ દ્રષ્ટિ કે વસ્તુ સ્થિતિ સહેજા સહેજ થતી નથી. સિદ્ધાંતે વસ્તુ વિશેષ ઇતિ કાયમી છે કહું છું કથી કે કાયમી દેહ વિદેહ વિના એ જ હોય દેવ કે મહાદેવ પણ નથી મળતી સહેજા સહેજ. કોટી કોટી બ્રહ્માંડો જેને નિરાંત તરીકે મેળવી હાશ કરવા માગે છે, તે જ આ વસ્તુ સ્થિતિ પોતે જ છે. સૂર્ય, ચંદ્ર, તારા, પવન, પાણી તથા મૃત્યુ વગેરે પણ અનંતો કાળથી જે દોડધામ કરી રહ્યા છે, એનું મૂળ કારણ ફક્ત આ વસ્તુ સ્થિતિને માટે જ છે. કોઈ પણ પોતપોતાની ફરજ યથાર્થ જે બજાવી રહ્યો છે તથા નિયમ સર્વર્તે છે, તે પણ ફક્ત આ વસ્તુ સ્થિતિ માટે જ છે. જો તેમને આ વસ્તુ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય તો બધા જ પરિબળો કે તત્વો પોતપોતાની ફરજ કે દોડધામ તથા સર્વ નિયમોને છોડી દઈ શાંત થઈ જાય છે અને તો જ તેમને નિરાંત પ્રાપ્ત થાય તેમ છે. આવી આ વસ્તુ પોતે પરમ મહિમાવાન છે જ. મહાપુરુષો જેને બ્રાહ્મી સ્થિતિ કહે છે, ગીતા જેને સ્થિત પ્રજ્ઞ કહે છે, વેદો જેને અદ્વૈત સ્થિતિ કહે છે, ઉપનિષદો જેને આનંદ સ્થિતિ કહે છે, યોગીઓ જેને યોગ સ્થિતિ, જ્ઞાનીઓ જેને જ્ઞાની સ્થિતિ, તત્વવેતાઓ જેને આત્મસ્થિતિ, સ્વરૂપવાદીઓ જેને સ્વરૂપ સ્થિતિ, મહામુનિઓ જેને મૌન સ્થિતિ, ક્ષણિક બૌદ્ધિકવાદીઓ જેને શૂન્ય સ્થિતિ, વૈજ્ઞાનિકો જેને શોધ સ્થિતિ તથા વ્યવહારિયા જેને વ્યવહારિક સ્થિતિ, આમ જુદા જુદા ક્ષેત્રે જે જુદી જુદી સ્થિતિઓ જણાવવામાં આવી છે, તે તમામે સ્થિતિઓનું મૂળ ઉદ્ભવ સ્થાન તથા લક્ષ્ય સ્થાન તો આ વસ્તુ સ્થિતિ પોતે જ છે. જો આ વસ્તુ સ્થિતિનો અનુભવ થઈ જાય તો પછી તેવાની સર્વસ્થિતિ છે જ. બાકી કોઈ પણ સ્થિતિ તે વસ્તુ સ્થિતિ તો નથી જ. માટે તે સ્થિતિના ભોગતાઓએ જ્યાં સુધી વસ્તુ સ્થિતિ ના થાય ત્યાં સુધી કોઈ પણ સ્થિતિમાં પડી રહ્યા સિવાય કે તેમાં અભાવ કે ઉપરામ તથા સ્થગિત ભાવ લાવ્યા સિવાય જ આગે કૂચ કરવી કે જ્યાં સુધી વસ્તુ સ્થિતિ ના થાય ત્યાં સુધી પણ પ્રયત્ન છોડવા જ નહીં. જ્યારે આવી વસ્તુ સ્થિતિ પોતાની થાય છે ત્યારે તેની સાબિતી તેને પોતાને જ થઈ જાય છે, જેના પ્રમાણ સ્વરૂપે તેને બહારનું કોઈ પણ દાખલા, દૃષ્ટાંત કે વેદશાસ્ત્ર સિદ્ધાંત લેવું પડતું જ નથી.
તથા કોઈ પણ કરવું પડતું પણ નથી. આ સ્થિતિના સંજોગે તે કદાચ ઈચ્છા સહિત અકર્મ અગર તો કુકર્મ આદરી બેસે તો પણ તેને કોઈ જ લાભ હાનિ કશું જ કરી શકતા નથી. આવી આ પરમ સ્થિતિ છે. એટલે કે આ ભાગ નંબર 3 પૂરો. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.